જય આદિવાસી, જય આદિવાસી। અવાજમાં તાકાત હોવી જોઈએ, ને તો વાયરમાં કરંટ નહીં હોય ને તો લોકો કપડા ઝુકાવે। જોરથી બોલો જય આદિવાસી। આજ રોજ નવેરા ગામે જે આદિવાસી સમાજની જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન કર્યું તે બદલ પહેલાં તો મનોજભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન કે સમાજને જાગૃત કરવાની એક કામની શરૂઆત કરી શક્યા હતી। સાથે મારા જેવા અનેક યુવાનોને બોલતા કર્યા છે। પાર તાપી રિવરની યોજનાની લડાઈમાં એક મંચ આપીને અન્યાય સામે બોલતા કર્યા છે એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ, સાથે ઉપસ્થિત પ્રભુભાઈ ટોકિયા સાહેબ કે જેઓ હંમેશા સેલવાસમાં સંઘર્ષ કરતા રહે છે, સાથે મંચસ્થ તમામ મહાનુભાવો અને વાંસદા ચીખલીના આપણા નવસારી જિલ્લાના મહારોડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈએ પણ સંદેશો મૂકેલો છે કે ઘરનું એક અગત્યનું કામ હોવાથી આવી શક્યો નથી, પરંતુ અન્યાય સામેની લડાઈ હશે ત્યાં જરૂર ભેગા થઈશું બધા। વાત કરીએ પાર તાપી રિવરની યોજનાની, વાત કરીએ ભારતમાલા પ્રોજેક્ટની, વાત કરીએ નેશનલ 56ની। હવે થોડાક દિવસ પહેલા જ મેં સાંભળ્યું કે આ બાજુ અમે મિટિંગ કરેલી ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટની, પરંતુ આપણે એક નક્કી કરી લેવાનું છે, જાન આપવું પડે તો આપી દેશું પણ જમીન નહીં, કારણ કે આપણા પાસે જમીન છે હવે કંઈ બચ્યું નથી। થોડાક દિવસ પહેલા અમે અહીંયા કપરાડા ગયેલા અનંતભાઈ પટેલ સાહેબ સાથે। આપણા જાતિના દાખલા પર બનેલ અધિકારી એ ઓફિસની બહાર પણ નહીં આવી શકે। આપણા જાતિના દાખલા પર બનેલ અધિકારી રોહિણા ગામે 71 દુકાન તોડી પડાવે અને અમે ત્યાં રજૂઆત કરવા જઈએ 60 દુકાનની ડિમોલેશનની, તો એ અધિકારી બહાર પણ નહીં નીકળી શકે। પણ એવાઓને મારે કહેવું છે, અમે જેન્યુન કામ લઈને આવીએ છીએ, શાંતિથી કરી દેવાનું, બાકી અમને રોડ પર ઉતરતા આવડે છે, તમારા કેસો બેસોથી ગભરાતા નથી। 1, 2, 3 ને 4 ખેરગામમાં સાથે જ કેસ કરેલા, તોય બી આજે તાકાતથી લડીએ છીએ અમે। સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને મારા અંગત મિત્ર યુસુફ ગામિતે પણ સંદેશો મુકાયેલો છે કે ભાઈ આપણા લોકોને કહેજે કે અન્યાય સામેની લડાઈ હશે ત્યાં સાથે છીએ, કારણ કે આ અન્યાય સામે લડતા આ નફ્ફટ નાલાયક લોકોએ 15 જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા છે, પરંતુ સંદેશો મુકાયેલો 15 નહીં 16મો દાખલ કરે તો એ કંઈ નહીં, અન્યાય હશે તો યાદ કરજો, તાકાતથી લડીશું બધા સામે। જળ જંગલ જમીનની લડાઈ હોય ત્યારે અનંતભાઈ હંમેશા સંઘર્ષ કરતા હોય છે। પાર તાપી રિવરની કોઈ ભારતમાલા હોય દરેક પ્રોજેક્ટમાં સરકારને ઘૂંટણીએ પાડી છે। આવનાર સમયમાં પણ અનંતભાઈ અને એની સમગ્ર ટીમ અન્યાય સામે લડશે, પરંતુ તમારો બધાનો બી અમને સાથ જોઈશે, કારણ કે અનંતભાઈ એકલા કંઈ નથી કરી શકવાના, પ્રભુભાઈ એકલા કંઈ નથી કરી શકવાના, પણ બધા એકજૂથ થઈને લડીશું ને તો કોઈને પણ ઘૂંટણીએ પાડીશું। એ સંગઠનની તાકાત છે, આપણે સંગઠન ઊભું કરવું પડશે, કારણ કે